નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ આજે આપણે સમજવાનું છે કે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ જે આપણે વાપરતા હોય છે એની અંદર એકબીજા પ્રોડક્ટ છે એ મિક્સમાં વાપરી શકાય કે નહીં, કેમ કે આજે આ સંપૂર્ણ વસ્તુ સમજવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આપણા ગેસ્ટ છે આજના ગોપાલભાઈ ઉંધાડ, કે જે પોતે BRS એગ્રી છે અને છેલ્લા 11 વર્ષથી જે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે જે બેક્ટેરિયાની અંદર માસ્ટરી ધરાવે છે એ કંપનીની અંદર આ ટેકનિકલ બધું જે છે એ હેન્ડલ કરી રહ્યા છે. એની પાસે બહોળું નોલેજ છે આ બાબતનું, એટલે એના નોલેજનો લાભ છે આપણે દરેક ખેડૂત ભાઈઓને મળે એ માટે થઈને આપણે ગોપાલભાઈને આજે આપણે આમંત્રિત કરીએ છીએ. ગોપાલભાઈ, સ્વાગત છે તમારું. હવે ખાસ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા જ એક વિડીયો મૂક્યો હતો જે અત્યારે આપણે ફૂગ કંટ્રોલ કરવાની હોય તો એની અંદર કાળી ફૂગ ને સફેદ ફૂગ બંનેનું નિયંત્રણ થાય એના માટે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એની પણ ભલામણ કરેલી હતી. સાથે સાથે જે અત્યારે આપણે સફેદ મૂંડા આવતા હોય છે તો સફેદ મૂંડા માટે જે મેટારિઝમ આવતું હોય છે એની પણ ભલામણ કરેલી હતી. ત્યારે આપણે એક કીટ વિશે પણ માહિતી આપેલી હતી કે જો કદાચ એક કીટ આખી જમીનની અંદર આપી દેવામાં આવે તો એની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ ને મેટારિઝમ ત્રણેય વસ્તુ આવી જાય. ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને એક સવાલ હતો કે ભાઈ મેટારિઝમ ને ટ્રાઇકોડર્મા, મેટારિઝમ ને સુડોમોનાસ આ બધું મિક્સ કરી શકાય કે ન કરી શકાય? આ સવાલ હતો, એટલે આ સવાલ બધા ખેડૂત ભાઈઓનો ક્લિયર થાય તે માટે થઈને આપણે ગોપાલભાઈને બોલાવ્યા છે. તો આપણે ગોપાલભાઈ પાસેથી જ સમજશું. ગોપાલભાઈ, આ ત્રણેય વસ્તુ છે એ મિક્સમાં વાપરી શકાય કે કેમ, અને એની શું સાઈડ ઇફેક્ટ ને શું ફાયદા જે અમારા ખેડૂત ભાઈઓને જણાવશો? નમસ્કાર ખેડૂત મિત્રો. ખાસ તો પરેશભાઈએ કીધું એ મુજબ આ ખેડૂતોની એક ચોક્કસ પેલું હતું એક કે ત્રણેય વસ્તુ એક સાથે વાપરી શકાય કે ન વાપરી શકાય. તો હું એવું કહેવા માંગુ છું કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને મેટારિઝિયમ એ ત્રણેય વસ્તુ એક સાથે મિક્સ કરીને આપી શકાય. એની પાસેના મારા 12-13 કે વર્ષના અનુભવ પ્રમાણે જો કહેવા જાવ તો ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને મેટારિઝિયમ એ ત્રણેય વસ્તુ અલગ અલગ પેકેટમાં માર્કેટમાં અવેલેબલ થતી હોય છે. એ બધું મિક્સ કરીને એટલા માટે વાપરી શકાય કે આપણા ખેતરમાં કોઈ પણ ખેડૂતના ખેતરમાં લાખો પ્રકારના બેક્ટેરિયા અને ફંગસ રહેલી હોય છે. જે આપણા ખેતરમાં જોવા જઈએ તો કોઈને કોઈ ઓર્ગેનિક મેટર હોય, આપણા પાકના અવશેષો હોય કે કોઈ આપણો સૂકો કચરો હોય, એ બધા કચરાનું વિભાજન કરી અને એ પોતાનો ખોરાક મેળવી અને બેક્ટેરિયા અને સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા બંને બેક્ટેરિયા બધાના ખેતરમાં હોય જ છે. હવે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને મેટારિઝિયમની વાત કરીએ તો ટ્રાઇકોડર્માનું કામ એ છે કે એ સફેદ ફૂગના, સાદી ભાષામાં કહીએ તો સફેદ ફૂગના ખોરાક તરીકે એ ઉપયોગ કરી અને ટ્રાઇકોડર્મા વીડી છે એ એના ઉપર સર્વાઈવ થતી હોય. સ્યુડોમોનાસની વાત કરીએ તો આપણા ખેતરમાં કાળી ફૂગ જે પ્રશ્ન આવે એસ્પરજીલસ નાઇજરને હિસાબે થતી હોય. જે સ્યુડોમોનાસ છે એ એસ્પરજીલસના ખોરાક તરીકે ઉપયોગ કરી અને એ એનું નિયંત્રણ કરતી હોય. બરાબર. ત્રીજી વસ્તુ મેટારિઝિયમ છે. મેટારિઝિયમ છે તો એ મૂંડાના શરીરમાં રહેલ એના શરીર ઉપર લાગી જાય એટલે એની શરીરને ઇન્ફેક્શન લગાડે અને એના ખોરાક તરીકે ઉપયોગ કરે. તો આ ત્રણેય વસ્તુનું જે એના જે પેલા ત્રણેય વસ્તુના અલગ અલગ પ્રકારના એના કાર્ય છે. તો એક સાથે મિક્સ કરીને એટલા માટે વાપરી શકાય કે ખેડૂત, મેં જે અગાઉ કીધું એમ, એના ખેતરમાં રહેલ કોઈ કચરો, કોઈ પાકના અવશેષો એ બધું એનું લઈ અને એ ખેતરમાં સર્વાઈ 100% થાય છે. હવે વધારાનું હું જો કહેવા જાઉં તો ઘણી પ્રોડક્ટ આપણે અમારા માર્કેટમાં પ્રશ્ન આવતા હોય કે એક જ પેકેટમાં ત્રણેય વસ્તુ ભેગી કરીને આપી શકાય કે ન આપી શકાય. તો એની હું એક તમને ચોખવટ કરવા માંગુ છું કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, મેટારિઝિયમ કે કોઈ પણ 5-7 પ્રકારના આપણે ફૂગ કે બેક્ટેરિયા મિક્સ કરી શકાય કે કેમ? તો એ મિક્સ એટલા માટે ન કરી શકાય કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ કે બેક્ટેરિયા કે ફંગસ જે હોય એ એક પેકેટમાં જો મિક્સ કરીને આપણે રાખીએ તો એ મિક્સ કરેલું છે તો એ હું એક સાદું ઉદાહરણ દઉં કે એક પાંજરામાં આપણા જંગલના બધા પ્રાણીઓને જો પૂરીને અને ભેગા કરીને રાખીએ તો કોઈ પણ એક તાકાત વાળું જે પ્રાણી હોય એ નાના પ્રાણીઓને ખાઈ જાય અને એનો નાશ કરે. તો કોઈ એક હાવી ફંગસ કે હોય એ એક જ વધે. બરાબર. એટલે ટૂંકમાં પેકેટની અંદર બધું મિક્સ ના કરી શકાય પણ ખેતરમાં બધું મિક્સમાં નાખી શકાય. ખેતરમાં એટલા માટે મિક્સ કરી શકાય કે ખેતરમાં એનું ફૂડ છે, કચરો છે, આપણે આપણી પ્રોડક્ટ આપીએ એમાં એક વધારાનું એક ફૂડ આપીએ છીએ તો એ પણ એના માટેનું કામનું છે. તો એક ને એક પેકેટમાં એટલે ભેગી ન કરી શકાય કે
એનું બધાનું Confirmation થાય. કોન્ટ્રામેશન થાય અને એના CFU માં ને એમાં ઘટાડો આવતો હોય, ફૂડ કોમ્પિટિશન થાય એટલે કે એના બધા ખોરાકમાં ભાગ પડે એટલે ક્યાંક ને ક્યાંક એના CFU નીચા જાય. બીજું તમે સરકારની માન્યતા મુજબ જોવા જાવ તો અત્યાર સુધીમાં કોઈ એવી ભલામણ કે નથી કે આટલા 7 પ્રકારના 10 પ્રકારના કે કોઈ બેક્ટેરિયા અને ફંગસ છે એક સાથે મિક્સ કરી શકાય કે કોઈ આપણી કૃષિ યુનિવર્સિટીની પણ એક્ટમાં નથી ટૂંકમાં. એક્ટમાં નથી અને કૃષિ યુનિવર્સિટીના કોઈ એવા અખતરા કે સંશોધન નથી કે આટલા બધા એક સાથે કરી શકાય અને સરકારની માન્યતા પણ નથી. ઓકે, એટલે તમે ખૂબ વિસ્તારથી માહિતી આપી, પણ ગોપાલભાઈ ટૂંકમાં એટલું કહી શકાય કે ભલે અલગ અલગ આપણે લઈએ છીએ પણ ખેતરમાં એક સાથે નાખીએ તો એકાબીજાનું રિઝલ્ટ કપાતું નથી. result. એ આપણે મેટારિઝમ હોય તો એ ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા કે જે ફૂગને કઈ નાશ કરે કે સુડોમોનાસને કઈ અસર કરે એવું નથી થતું. એવું નથી. એનું એટલે ટ્રાઇકોડર્મા, મેટારિઝમ ને સુડોમોનાસ ત્રણેય એક સાથે ખેતરમાં વાપરે તો રિઝલ્ટમાં કઈ ફરક રિઝલ્ટમાં કાંઈ ફરક નથી. એટલે ખેડૂત ભાઈઓ ખાસ આ વસ્તુની નોંધ લેવાની છે. દરેક મિત્રોને આ ક્યાંય સતાવતો પ્રશ્ન હતો કે આ ત્રણેય વસ્તુ મિક્સ કરવી કે ન કરવી. ત્યારે હું ફરીથી આપને કહું, આપણે ગોપાલભાઈ પાસેથી ઘણું બધું નોલેજ લીધું છે અને ગોપાલભાઈ આખું રિસર્ચ કરીને આપણી પાસે આવ્યા, મને પણ ઘણું બધું સમજાવ્યું છે. એટલે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ પણ મિક્સ કરી શકાય અને એની સાથે મેટારિઝમ વાપરવું તો એ પણ વાપરી શકાય. ટ્રાઇકોડર્મા છે તે આપણે જે કઈ સફેદ ફૂગ હોય એના નિયંત્રણમાં કામ આપે છે. સુડોમોનાસ છે એ કાળી ફૂગમાં કામ આપે છે. મેટારિઝમ છે એ અત્યારે સફેદ મુંડાની અંદર સારું એવું પરિણામ આપે ને અત્યારે પણ આપણે સફેદ મુંડાનો ઉપદ્રવ હોય તેની અંદર મેટારિઝમ છે આપી શકાય. અને આપણે થોડા દિવસ પહેલા વિડીયો મૂક્યો તો આમ તો ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, મેટારિઝમ અલગ અલગ ઘણી જ બધી કંપનીઓ બનાવતી હોય, પણ સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખવો જોઈએ. સારી કંપનીનું આપણે આ પ્રોડક્ટ ખરીદેલી હોય તો પરિણામ મળે. અલગ અલગ કંપનીઓ બનાવતી હોય, અમે પણ ઘણી વખત અલગ અલગ કંપનીના ટ્રાયલ લેતા હોય, જેથી કરીને જે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ છે એની ક્વોલિટી સારી આવે. એટલે આપણે થોડા દિવસ પહેલા એનો વિડીયો પણ મૂકેલો હતો. ક્યુરેટિવનું જે કરંટ છે, બાઉન્સર છે, મેટકિલ છે, એ ત્રણેય પ્રોડક્ટ છે એમાં પણ સારા રિઝલ્ટ હતા એટલે આપણે એની ભલામણ કરેલી હતી. અને હવે કોઈ ખેડૂત ભાઈઓને આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને વાપરવી હોય તો કોઈ ચિંતા નથી. એ કીટ આવે એ પણ તમે એક સાથે વાપરી શકો છો ને એનાથી કોઈ રિઝલ્ટ ઉપર કોઈ આડઅસર પડવાની નથી. એટલે કોઈ આ જે દ્વિધામાં ન રહેવું અથવા તો ગેરમાર્ગે ન દોરાવવું જેવી દરેક ખેડૂત ભાઈઓને અમારી ભલામણ છે. વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું, ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો. રજા આપશો. નમસ્કાર.